ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? હમણાં વાગ્યા છે સવારના 6:30 અને આજે હું જલ્દી ઉઠી ગઈ છું કેમ કે આજે સનરાઈઝ જોવાનો છે અને તમને પણ સનરાઈઝ બતાવવાની છું. અને સવારનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો કેટલું સરસ લાગી રહ્યું છે. એકદમ મોજા ઉછળી રહ્યા છે, શાંત વાતાવરણ અને એકદમ કુદરતી દ્રશ્ય હોય એ રીતનું વાતાવરણ થઈ ગયું છે. ખરેખર સવારનું વાતાવરણ ખૂબ સરસ લાગે છે અને જો દરિયા કિનારે આવો અને સનરાઈઝ ના જોવો એવું બની શકે, એટલે સનરાઈઝનો આનંદ તો પહેલો લેવો પડે. કાલે મારે રહી ગયું હતું ને તમને પણ બતાવવાનું રહી ગયું હતું. તો હમણાં જોઈ રહ્યા છો થોડો સન ઉપર આવી રહ્યો છે, તમને દેખાઈ રહ્યો હશે વિડીયોમાં. અને મોજાઓનો અવાજ પણ એટલો સરસ લાગી રહ્યો છે. સવારના પંખીઓ અને મોજાનો અવાજ, એકદમ કુદરતી દ્રશ્ય, જાણે કુદરતી દ્રશ્યમાં આપણે આવી ગયા છીએ. હવે ધીરે ધીરે સન ઉપર આવી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. ખરેખર કેટલો અદ્ભુત નજારો છે ફ્રેન્ડ્સ. તો ફાઇનલી સન હવે થોડો ઉપર આવી ગયો છે અને હવે તમે જોઈ રહ્યા છો હમણાં 6:45 વાગ્યા છે અને સન થોડો ઉપર આવી ગયો છે. સનરાઈઝ થઈ ગયો છે અને ખૂબ સરસ દ્રશ્ય છે. હમણાં આપણે થઈ ગયા છે ફ્રેશ, હવે જઈ રહ્યા છે રેસ્ટોરન્ટ તરફ બ્રેકફાસ્ટ કરવા માટે. તો ચાલો બ્રેકફાસ્ટમાં આજે શું છે તે તમને બતાવું. તો આપણે આવી ગયા છે રેસ્ટોરન્ટમાં અને અહીંયા સેન્ડવિચ છે, કેક છે અને કેલોગ્સ છે. અને અહીંયા કપકેક છે, પફ છે, ઇડલી છે. અને અહીંયા છે ઉપમા અને આ છે વેજીટેબલ ઉપમા. અને અહીંયા છે છોલે અને ભટુરે છે, છોલે ભટુરે. અને અહીંયા આજે આલુ પરાઠા છે અને આ છે પાઇનએપલ શીરા. આજે પણ ઘણી વેરાયટી છે નવી. અને અહીંયા ભેલ છે, ફ્રૂટ પણ છે. આપણે બ્રેકફાસ્ટ કરી લીધો છે અને મોસ્ટલી દીવના બેસ્ટ પ્લેસીસ તો મેં એક્સપ્લોર કરી લીધા છે, પણ અમુક રહી ગયા છે તો આજે એ એક્સપ્લોર કરવાના છે. તો પહેલાં આપણે જઈશું નાગવા બીચ. અને નાગવા બીચ જવાના રસ્તે ઘણી બધી નારિયેળીના વૃક્ષો આવે છે, તમે જોઈ રહ્યા હશો. અને ફ્રેન્ડ્સ, આ જે ગેટ જોઈ રહ્યા છો ત્યાં ડાયનોસોર પાર્ક છે, તમે ત્યાં પણ જઈ શકો છો. અને આ સામે જોઈ રહ્યા છો એ દીવનું એરપોર્ટ છે. અને અહીંયા કેટલું સરસ સર્કલ બનાવ્યું છે જલપરીનું. તો ફાઇનલી આપણે આવી ગયા છે નાગવા બીચ. તો પહેલાં આપણે ગાડી પાર્ક કરીશું અને અહીંયા પણ ગાડી પાર્ક ચાર્જ 50 રૂપિયા લીધો છે. આ બીચ દીવ બસ સ્ટેન્ડથી લગભગ 8 કિલોમીટર દૂર બુચરવાડા ગામના નાગવા વિસ્તારમાં આવેલો છે. આ સામે જોઈ રહ્યા છો એ નાગવા બીચ છે. આ બીચ ઘોડાની નાળ જેવા આકારનો છે જે તેને એકદમ સુરક્ષિત અને શાંત બનાવે છે. અહીં જેટ સ્કીઇંગ, બનાના બોટ રાઇડ્સ, પેરાસેલિંગ અને સ્કાય ડાઇવિંગ જેવી વોટર સ્પોર્ટ્સની સુવિધાઓ છે. અહીંયા તમે સામે જોઈ રહ્યા છો બધી એક્ટિવિટીઝ છે. આ બીચ સવારે ને સાંજે ફરવા માટે આદર્શ છે, ખાસ કરીને સૂર્યાસ્તના સમયે. નાગવા બીચ દીવના સૌથી આકર્ષક અને લોકપ્રિય બીચમાંનો એક છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો બીચ પર ઘણી પબ્લિક પણ છે, પરંતુ મને તો ઘોઘલા બીચ વધુ બેસ્ટ લાગ્યો. જો તમે ફેમિલી સાથે આવો તો ઘોઘલા બીચ બેસ્ટ છે. નાગવા બીચ પાસે ઘણી બધી શોપિંગની સ્ટોલ આવેલી છે, ત્યાં તમે શોપિંગ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, નાગવા બીચથી હવે આપણે જઈ રહ્યા છીએ ડોલ્ફિન બીચ, જેને માંડવી બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અહીંયાથી આપણે અંદર જવાનું રહેશે, જે માંડવી બીચ છે. તો ચાલો આપણે અંદર જઈશું. તો આપણે આવી ગયા છે માંડવી બીચ. તો ચાલો પહેલાં ગાડી પાર્ક કરી દઈએ. અને અહીંયા પાર્કિંગ ચાર્જ નથી લીધો. અને આને ડોલ્ફિન બીચ પણ કહેવામાં આવે છે. દીવના દરિયામાં ડોલ્ફિનનું હોવું એ પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણ છે. ખાસ કરીને શિયાળા દરમિયાન અહીં ડોલ્ફિન જોવા મળે છે. ડોલ્ફિન મુખ્યત્વે ઘોઘલા બીચ અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળતી હોય છે. આ ડોલ્ફિન બીચ એ કોઈ અલગ ઐતિહાસિક સ્મારક નથી ફ્રેન્ડ્સ, પરંતુ દીવના દરિયાકાંઠાના એટલે કે મુખ્યત્વે ઘોઘલા બીચ પાસે પાણીમાં જોવા મળતી ડોલ્ફિન માછલીઓના ઝુંડને કારણે પ્રખ્યાત થયેલું એક આકર્ષણ કેન્દ્ર છે. ડોલ્ફિન જોવાનો બેસ્ટ સમય છે સવારના 8 થી 10 વાગ્યા સુધીનો. હમણાં 11 વાગી ચૂક્યા છે, એટલે કદાચ જોવા મળે ના મળે. અહીંયા ઘણી બધી વોટર એક્ટિવિટી પણ છે અને એના પ્રાઇસ પણ અહીંયા લખેલા છે. પર પર્સન 1000 રૂપિયા છે, જે તમને નાવડીમાં ડોલ્ફિન જોવા માટે લઈ જાય છે. પણ એમને કીધું કે સવારે વહેલા આવો તો વધુ સારું રહેશે. તો અમે થોડા લેટ પડી ગયા. જો સવારે હોત તો હું પણ મારા બાળક સાથે એન્જોય કરતે ડોલ્ફિનનો, અને તમને પણ ડોલ્ફિન બતાવતે. શિયાળાની ઋતુમાં ઘણી બધી ડોલ્ફિન જોવા મળે છે. ડોલ્ફિન બીચ એ કુદરતી સૌંદર્ય અને દીવના ઐતિહાસિક વાતાવરણનો અદ્ભુત સમન્વય છે. નાગવા બીચ અને ડોલ્ફિન બીચ જોયા બાદ અમે રૂમ પર થોડો આરામ કર્યો અને હવે સાંજના 5 વાગ્યા છે. તો આપણે આવી ચૂક્યા છે સનસેટ પોઈન્ટ જોવાના છે. આગળના વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણું સનરાઈઝ પણ રહી ગયું હતું ને સનસેટ પણ રહી ગયું હતું. તો આજના વિડીયોમાં આપણે સનરાઈઝ પણ જોયું અને આજે સનસેટ પણ જોવાના છે. સનસેટ પોઈન્ટ એ ચક્રતીર્થ બીચની નજીકના ખડકાળ કિનારા પર આવેલો છે. અહીંથી સૂર્યાસ્તનો અદ્ભુત નજારો, નીલા સમુદ્રનું શાંત વાતાવરણ અને નજીકમાં રહેલા નાયડા ગુફા તથા જલંધર શ્રાઇન જેવા ઐતિહાસિક સ્થળો અહીંની મુલાકાતને યાદગાર બનાવે છે. ફ્રેન્ડ્સ, હું તમને નાયડા ગુફા પણ બતાવતી, પણ અમે ગયા ત્યારે બંધ હતી. તમે જોઈ રહ્યા છો કેટલો અદ્ભુત નજારો છે અને સનસેટ થવાની તૈયારી છે. અને પવન પણ એટલો ખૂબ આવી રહ્યો છે અને વાતાવરણ પણ એટલું સરસ લાગી રહ્યું છે દરિયા કિનારાનું. અને મોજાઓનો અવાજ પણ એટલો આવી રહ્યો છે. સાંજનો સમય ખાસ કરીને શિયાળા દરમિયાન અહીં ખૂબ જ મનોરમ્ય વાતાવરણ હોય છે. ફાઇનલી ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો હવે સનસેટ થઈ રહ્યો છે એકદમ. અને હવે સનસેટ થઈ ગયો છે. એટલું સરસ વાતાવરણ થઈ ગયું છે. સવારે જેવું આપણે વાતાવરણ હતું એ રીતનું જ વાતાવરણ થઈ ગયું છે. સનસેટ જોયા બાદ હવે આપણે આવી ગયા છે હેરિટેજ વોક. ત્યાં હેરિટેજ વોકવે છે જે 1 કિલોમીટર જેટલું છે. અહીંયાથી પણ તમે સૂરજનો નજારો જોઈ રહ્યા છો. સનસેટ થઈ ગયો છે તો પણ ઘણું ઉજેટ છે. તો અમે ઉપર આવી ગયા છે અને અહીંયા 1 કિલોમીટર જેટલું હેરિટેજ વોકવે કરવાનું હોય છે જો તમને કરવું હોય તો. બાકી અમે સાંજના સમયે આવ્યા છે એટલે હું તમને પૂરું નથી બતાવતી. અહીંયાથી 1 કિલોમીટર જેટલું જવાનું હોય છે અને અહીંયાથી રોડ દેખાઈ રહ્યો છે અને આખો દરિયાનો નજારો છે. તો હમણાં વાગ્યા છે 8. હવે આપણે જઈ રહ્યા છીએ રૂમ તરફ.
ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણો દીવમાં છે ચોથો દિવસ અને આજે અમારું 10 વાગે છે ચેકઆઉટ અને હું સવારે આવી ગઈ છું દરિયા પર એક નજર મારવા માટે, કેમ કે હવે જવાની ઈચ્છા તો નથી થતી. અને તમે જોઈ રહ્યા છો સવારે ભોગલા બીચ પર એટલું ચોખ્ખું છે, સવારે સફાઈ અભિયાન કરવા માટે આવી જાય છે, એટલા માટે આને બ્લુ ફ્લેગ મળ્યો છે, કેમ કે સવાર ઉઠતા જ કચરો એક પણ તમને જોવા નહીં મળે અને અહીંયા સવારમાં જ એક્ટિવિટી પણ ચાલુ થઈ જાય છે. અમે બ્રેકફાસ્ટ પણ કરી લીધો છે અને હવે અમારું ચેકઆઉટ છે, તો અમારો સામાન પેકિંગ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે નાગવા બીચ એક્સપ્લોર કર્યું, ડોલ્ફિન બીચ જોયું અને સનસેટ પણ જોયો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. નેક્સ્ટ ટ્રીપમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.